નમસ્કાર બહેનો, સ્વાગત છે મારી ચેનલમાં। ચાલો કોડીનું કિચન કેવી રીતના બનાવે એ તમને ડેમો બતાવીશ। ચાલો શરૂ કરીએ। જ્યારે એમ કે કપલ જ્યારે પરણીને ઘરે આવે ત્યારે એને કોડીથી રમવાનું આપણે કહીએ છીએ ને જ્યારે પીઠી કરીએ છીએ ત્યારે પણ આપણે ખંડમાં કોડી મૂકવામાં આવે છે। એટલે એક દરિયાઈ ખનિજ તત્વ છે। કોડીનું મહત્વ છે। કોઈ પણ સારા કામમાં તમે કોડીનો ઉપયોગ કરી શકો છો। તો આજે મેં આ કોડીનું કિચન બનાવ્યું છે, એ તમને હું શીખવાડવા માગું છું। તો આપ લોકો શીખવા માટે તૈયાર થાઓ। ચાલો હું તમને શીખવાડું। કિચન સ્ટાર્ટ કરવા માટે સોય જોશે, પછી સારી ક્વોલિટીનો દોરો જોશે। તમે પોલિસ્ટરનો લઈ શકો, કોટનનો લઈ શકો અથવા સિન્થેટિક નાયલોનનો પણ લઈ શકો છો। પણ જે ટકાઉમાં સારો દોરો આવતો હોય એ લેવાનો। પછી સોયમાં પરોવીને નીચે ગાંઠ મારવાની, બરાબર। પછી મીડિયમ સાઇઝના જેકો મોતી લેવાના। આ મોતી અહીંયા રાખેલા જ છે, બહુ પાતળા બહુ ઝીણા નહીં લો ને, મીડિયમ સાઇઝના લેવાના। પછી દોરો સોયમાં પરોવી ગાંઠ મારીને પછી સ્ટાર્ટ કરવાનું। ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, રેડ, તમને જે કલર ગમતો હોય તમે લઈ શકો છો, ગમે તે કલર। આ રીતના સળ બનાવી પછી આ કડીની અંદર જોઈન્ટ કરવાની। આ રીતે કડીની અંદર જોઈન્ટ કરવાનું। પછી કોડીમાં પરોવવાનું। પછી તમે કેટલા મોતી કોડી નાખવાની છે એ તમારે યાદ રાખવાનું। આ જે સળ છે એમાં મોતી છે, એવી રીતના ધારો કે 2-3 તમારે જેટલી મોતીથી કાઢવાનું હોય સોયને એ રીતના રાખવાનું, બરાબર। બે મોતી, 4 મોતી, 3 મોતી, તમારે જેટલી કાટી બનાવવી એટલું તમે બનાવી શકો છો। મોતીની આખી સળ પરોવી છે, પછી એમાં કોડી નાખી। તમને એમ લાગે કે આમાં બહુ ઓછી થઈ તો ફરીથી પાછી તમે અહીંયાથી નીચેથી જોઈન્ટ કર્યા પછી પાછી તમે નાખી શકો છો। એવી જ રીતના આ મેં કિચન બનાવ્યું। આમાં ઘાટી કોડી નાખી, વધુ નાખી, બની ગયું ને મસ્ત કોડીનું કિચન। તમે પણ બનાવી શકો છો, ટ્રાય। મારી ચેનલ જોજો ને સબસ્ક્રાઈબ કરજો। ઓકે, થેન્ક યુ।